જો કઈ રીતે અમે ડીજે ભરીએ છીએ તમને પણ બતાવશું. તો મિત્રો અમારા માણસો આવી ગયા છે. હવે અમે કામ કરી રહ્યા છીએ. કાકા છે, રવિભાઈ છે, વિવેકભાઈ છે, રમણભાઈ છે, બધા બે ચલાવી રહ્યા છે. જુગુભાઈ તો સલાહ આપતા રહ્યા છે. Erun baca bang. Ye. Asal salah jauh tu. તો મિત્રો થોડોક સામાન ચડાવી દીધો છે અને વરસાદ આવવા માંડ્યો તો અમે લોકો પાછા અંદર આવી ગયા છીએ. થોડીક વાર બેઠીએ, થોડોક વરસાદ ધીમો પડે એટલે પાછા કામ કર્યા. બધા બે ગયા છે. લાલો તો મમરી ખાય છે. તો મિત્રો અત્યારે અમે હવે પાછું તાપણાનું કામ ઉપાડી લીધું છે. વરસાદ થોડોક રહી ગયો છે તો આ બે જો ફોન ઘૂમરાય છે. આપણે થોડું કામ તો કરી વિચાર કાકડે ઉપાડાય જો. તો અત્યારે અમારે દોરડાની ડિસ્કસ શરૂ કરી છે કે દોરડું કેમ બાંધવું એમ બધું. બધા દોરડું બાંધવાનું ભૂલી ગયા છે. તો અત્યારે અમે લોકો ડિસ્કસ કરી રહ્યા છીએ જિજ્ઞેશભાઈ ને લોકો. કેવલ તમારો પરમ મિત્ર અત્યારે આવી ગયો છે. યસ એની સાયકલમાં લઈ ગયો. આ યસની સાયકલ છે. એની સાયકલ જોવો તમે. તમે બે હવે આટો મારવા જાય છે. અકાલે છે યસ સાયકલ અકાલે. હળવું અકાલજે. મને તો બીક લાગી તો હું તો ઉતરી ગયો પાછો ભાગ્યો આપણા કામ બાજુ. તો મિત્રો અમારો સેટઅપ થઈ ગયો છે રેડી ને થોડુંક તાપડું આડું આવે છે પણ વાંધો નહીં વરસાદના કારણે રાખ્યું છે. અમે બધા અહીંયા જોવા ઊભા રહી ગયા છીએ લાઈનમાં. આ રાહુલ ને એ બધા તો ફ્રીમાં જોવા આવી ગયા છે. આ બધા ફ્રી વાળા જ છે. જીગુભાઈ
મિત્રભાઈ પાસે ઉપર ગયો છે તાપડું હરકું કરવા માટે. ધીમો ધીમો વરસાદ પણ આવે છે. ઉત્તરાખંડ જેવી ફિલિંગ આવી રહી છે અત્યારે, કારણ કે ત્યાં ઠંડા પ્રદેશમાં આવું જ હોય બધું. મારી મમ્મા પપ્પા બધી પૂરી કરવી, મારી માં અને મારી માં. તો મિત્રો અત્યારે અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ. યાત્રાઓ પલટાના પણ માતાજીની ઉપર શ્રદ્ધા તો મિત્રો અત્યારે પબ્લિક તો ફૂલ દેખાઈ રહ્યું છે મંદિરે. આપણે જઈએ દર્શન કરવા. તો મિત્રો હવે અમે લોકોએ દર્શન જેવું કરી લીધા છે ને ભાગ્યા પાછા આપણી ગાડી બાજુ. તો મિત્રો અત્યારે અમે રૂવાપરી જાય છીએ ને અહીંયા પબ્લિક તો બધું અમને હમું મળે છે. અમે જઈ રહ્યા છીએ અંદર. તો મિત્રો અમે રૂવાપરી પહોંચી ગયા છીએ અત્યારે. અમારી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ છીએ અમે અંદર દર્શન કરવા માટે. મિત્રો અત્યારે અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો મિત્રો અત્યારે અમે દર્શન એવું કરી લીધું છે અને હવે અહીંયા પ્રોગ્રામની વાત શરૂ છે. આજે વરસાદના કારણે લાગતો હોય એવું છે નહીં. બધું ખબર થઈ ગયો. હવે સીધા હવે જઈ રહ્યા છીએ આગળ. આ છે આપણે રોડ.